તેના ખંભે આ મોટો ભાર રહેલો છે સપ્તાહનો, એ લોકો ત્યારે હાજર નહીં હોય એટલે કદાચ રાણાવાવનું તે દિવસે મુલતવી રહ્યું હશે અને બધા આ ઉદાસણીના હોળીના અને ધૂળેટીના પર્વની અંદર બધા મિત્રો આવે અને ત્યારબાદ આ આયોજન થાય એવું ઈશ્વરની ઈચ્છા હશે। વારંવાર ટુકડાની અંદર દરેક જે યુવા મિત્રો હતા એની છેલ્લા 7-8 વર્ષથી એવી મનની અંદર ભાવના હતી કે અહીંયા પણ ટુકડા ગામની અંદર પણ એક સુંદર મજાની શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થાય। એટલે ઘણા સમયથી એના મનની અંદર એ વિચારો ફરતા હતા, એકબીજા સાથે વાર્તાલાપ થતો હતો અને ઈશ્વરની જ્યારે અસીમ કૃપા થઈ, ઈશ્વરનો ટુકડાની અંદર જે બધાની ભક્તિ અને શક્તિ એની જ્યોત જાગી અને એ પછી એમનો આદેશ થયો કે હવે આ ગામની ભૂમિને પવિત્ર કરવાનો અને ખુદ ઠાકોરજીને આવવાનો સમય થયો છે એવું એમને આદેશ મળ્યો અને ત્યારબાદ સમગ્ર ટુકડા ગામ ભેગું થઈ, સમસ્ત અબોટી બ્રહ્મ સમાજ ટુકડા ભેગું થઈ અને એવું નક્કી કરવામાં આવ્યું કે એક સુંદર મજાની ભાગવત સપ્તાહનું આયોજન કરી અને સમગ્ર જ્ઞાતિને ટુકડાના મહેમાન બનાવી અને આપણે યજમાન બનીએ કે વર્ષોથી ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થાય। ઈશ્વરના આદેશથી ખૂબ સુંદર વક્તા પરમ પૂજ્ય ભાઈશ્રીના પરમ આશીર્વાદ જેના ઉપર પ્રાપ્ત છે એવા દિલીપભાઈ પંડ્યા એની આપણે તારીખ મળી અને ભાગવત સપ્તાહ તારીખ 28/4/2025 થી લઈ અને 5/5/2025 નક્કી કરવામાં આવી અને આ તારીખો દરમિયાન આપણા લગભગ અબોટી બ્રહ્મ સમાજના દરેક ખૂણેથી આપણા યુવાન મિત્રો, આપણા વડીલો, આપણા પરિવારજનો આ સપ્તાહની અંદર ભાગ લઈ શકે એવું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું। ત્યારબાદ આપણે ટુકડા ગામના ભાવને જોઈએ તો દરેક ગામની અંદર જ્યારે આપણે ભાગવત સપ્તાહના કે આવા આયોજનો કરતા હોય ત્યારે કંઈકનું કંઈક આપણે નિશ્ચિત કર્યું હોય કે ભાઈ આપણા ગામની અંદર આ કંઈ કામ કરશું, આપણા ગામના મંદિરોનો ઉદ્ધાર કરશું કે આપણા ગામની જે આપણી વડી હોય, સમાજ હોય, XY જેવા કોઈ સ્થાનો હોય એ સ્થાનોને આપણે પુનર્નિર્માણ કરશું અથવા તો એના રિપેરિંગ કામ કરશું અથવા તો કંઈ નવું કરશું। તો એવા આશય સાથે ટુકડા ગામે જે આપણો સિલસિલો ચાલ્યો આવતો હતો એનાથી કંઈક અલગ વિચાર, એની જે વિચાર શ્રેણી હતી એ માત્ર ગામ પૂરતી સીમિત ન રહી પણ એમની વિચાર શ્રેણી છે સમસ્ત જ્ઞાતિની વિચાર શ્રેણી બની ગઈ। મને યાદ છે 2 વર્ષ પહેલા ટુકડા ગામની અંદર લાલજીભાઈ એક સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું। આમાં ઘણા